જીએસટીવીના અહેવાલ બાદ સાયલાનું શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું। અહેવાલ પ્રસારિત થયાના કલાકોમાં ધોરણ 6 થી 8ના ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી વિષયના પાઠ્યપુસ્તકનું વિતરણ શરૂ કરવામાં આવ્યું। વેકેશન શરૂ થયાના 10 દિવસ બાદ પણ સાયલા તાલુકાના 6000 જેટલા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું નહોતું, જેથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની અસર જોવા મળી હતી। શિક્ષણ વિભાગના અધિકારીઓની આળસના કારણે આવેલા પાઠ્યપુસ્તકો સમયસર વિતરણ કરવામાં આવ્યા ન હતા। જીએસટીવીના અહેવાલ બાદ સાયલા તાલુકા શિક્ષણ તંત્ર છે તે સફાળું જાગ્યું છે। જ્યારે સાયલા તાલુકાના ધોરણ 6 થી 8ના 6000 જેટલા વિદ્યાર્થીઓને વેકેશન ખુલ્યા બાદ જે છે પાઠ્યપુસ્તકોનું જે છે તે વિતરણ થયું ન હતું, જે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, ત્યારે શિક્ષણ તંત્ર દ્વારા હાલ તાત્કાલિક ધોરણે જે છે તે સાયલા તાલુકાના જે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ અંદાજે 6000 જેટલા છે તે લોકોનું વિતરણ જે છે ઇંગ્લિશ, ગુજરાતી તેમજ હિન્દી સહિતના પાઠ્યપુસ્તકો જે છે તે હાલ જે આપ જોઈ શકો છો તે વિતરણ થઈ રહ્યા છે। ત્યારે જીએસટીવીના અહેવાલ બાદ છે તે સાયલા તાલુકાનું શિક્ષણ તંત્ર છે તે હરકતમાં આવી અને 10 દિવસ બાદ વેકેશન ખુલ્યાના 10 દિવસ બાદ જે છે તે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો જે છે તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। વિપુલ દવે, જીએસટીવી, સાયલા।